મેળવવા ફોઈએ રચેલા ષડયંત્રની તો રાજકોટમાં ગુમ થયેલી ફોઈ ભત્રીજી કેસમાં થયો છે સૌથી મોટો ખુલાસો। પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે વારસાઈ મિલકતમાં હિસ્સો મેળવવા માટે ફોઈ રીમા માખાણીએ પોતાની ભત્રીજી સાથે પોતાનું અપહરણનું તરકટ રચ્યું હતું। પોલીસની કડક પૂછપરછમાં રીમા માખાણી ભાંગી પડી હતી અને કબૂલ્યું હતું કે તેણે અપહરણનો ખોટો દાવો કર્યો હતો। હકીકતમાં કોઈએ ફોઈ ભત્રીજીનું અપહરણ નહોતું કર્યું, પરંતુ ફોઈ જ ભત્રીજીનું અપહરણ કરીને લઈ ગઈ હતી। આ ઘટનામાં વકીલની પણ સંડોવણી બહાર આવી છે। મહત્વનું છે કે 1.5 વર્ષથી ભાઈ બહેન વચ્ચે વારસાઈ મિલકતનો વિવાદ ચાલી રહ્યો હતો। ભાઈએ મકાનની વારસાઈ નોંધમાં બહેનનું નામ કમી કરાવી દીધું હતું, જેના કારણે કાયદેસર રીતે હિસ્સો મેળવવો તેમના માટે મુશ્કેલ હતો। આથી રીમા માખાણીએ 5 મહિના સુધી પ્લાન ઘડી વકીલ સાથે મળીને ભાઈની દીકરીનું અપહરણ કર્યું। અપહરણના નાટકમાં રીમા માખાણી મોરબી જઈને કાર બદલી હતી અને ત્યારબાદ ભુજ, મહેસાણા, રાજસ્થાન થઈ ઇન્દોર પહોંચી હતી। પોલીસે રીમા માખાણીની અટકાયત કરી છે અને આરોપી વકીલ પણ પોલીસની પકડમાં આવી ગયો છે। તો આપને જણાવી દઈએ કે આખી આ ઘટના તેમાં હવે આરોપી જે વકીલ પૂછપરછમાં ધ્યાને આવ્યું કે આ આખું જે ખરેખર કોઈ કાવતરું બનાવવામાં આવેલું હતું। આ રીમાબેન અને એના એક મિત્ર છે, એડવોકેટ છે રાજવીરસિંહ, આ બંને મળી અને એક કાવતરું ઘડેલું હતું અને આ કાવતરા મુજબ એના ભાઈ રીનાબેનના ભાઈ એટલે કે રિયાઝભાઈ, આ ગુનાના ફરિયાદી, એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું એક આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે એમ, જેથી રીમા અને રિયાઝભાઈની દીકરી એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી। અને હવે વાત કરી